નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના મતગણતરીના પ્રારંભિક દ્રશ્યોમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ સ્પષ્ટપણે જીત તરફ આગળ વધી રહ્યા છે. વિજયની આ સફર વચ્ચે ભાજપ ઉમેદવાર સતીશ પટેલ અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સીધા જ સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે દિવંગત નેતાના ધર્મપત્ની સરોજબેન પટેલના આશીર્વાદ લીધા હતા. વડોદરાની ચર્ચાસ્પદ માંજલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર સતીશ પટેલની આગેકૂચ જોવા મળી રહી છે. મતગણતરીના અદ્યતન વલણો વચ્ચે વિજયની અનુકૂળ સ્થિતિ જોતા જ ભાજપના મોભીઓ અને ઉમેદવારે વડીલોના આશીર્વાદ લેવાનું યોગ્ય માન્યું હતું. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને વિજય તરફ અગ્રેસર રહેલા ઉમેદવાર સતીશ પટેલ ખાસ દિવંગત નેતા સ્વર્ગસ્થ યોગેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા. તેમણે સ્વર્ગસ્થ યોગેશ પટેલના પત્ની સરોજબેન પટેલના આશીર્વાદ લીધા, તેમની મુલાકાત લીધી અને આ ભાવુક ક્ષણે સરોજબેન પટેલે સતીશ પટેલને પુષ્પગુચ્છ અર્પણ કરી ભવ્ય જીત બદલ શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા. માંજલપુર વિધાનસભાએ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને એ ગઢ બનાવવામાં એમનો અમૂલ્ય ફાળો એવા સ્વર્ગસ્થ યોગેશ કાકા, જેમને લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્નોનું સમાધાન કરવા હોય કે વિકાસના કામો હોય, દરેકે દરેક ક્ષેત્રમાં એમને લોકોનો પ્રેમ જીત્યો છે અને એ આજે પણ અકબંધ રહ્યો છે. આજે આ ચૂંટણીની મતગણતરીમાં આપણને દેખાઈ રહ્યો છે. પહેલા જ રાઉન્ડથી જે રીતે લીડ મળી છે એ પ્રમાણે આખી રાઉન્ડની ગણતરી પત્યા પછી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી આ સીટ જીતવા જઈ રહી છે. હું સૌ માંજલપુર મત વિસ્તારના ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અથાગ પરિશ્રમ કરવા માટે અમારા કાર્યકર્તાઓએ પણ જે રીતે કામ કર્યું છે, સૌનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું. સ્વર્ગીય યોગેશ કાકાના નિધન પછી પેટા ચૂંટણીની અંદર માંજલપુર વિધાનસભા આમ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ આજે ચૂંટણીની ગણતરીની અંદર દેખાઈ રહ્યો છે. સ્વર્ગીય યોગેશ કાકાએ જે રીતે માંજલપુર વિધાનસભાની અંદર પ્રજાજનોનો વિશ્વાસ મેળવ્યો હતો, એ જ વિશ્વાસ આજે અમારી પણ પ્રજાજનોએ આપ્યો છે. આજે યોગેશ કાકાના નિધન પછી આજે અમે એમના ઘરે આવ્યા છે, કાકીના આશીર્વાદ લીધા છે, અમારા પ્રમુખશ્રી સાથે છે અને પ્રજાજનોનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે યોગેશ કાકાને જે રીતે પાર્ટી મતદારોએ પ્રેમ આપ્યો હતો, એ જ પ્રેમ આજે અમારી પર પણ આપ્યો છે. સૌ મારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, ચૂંટાયેલા સંગઠનના પદાધિકારીઓ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમને જે અથાગ મહેનત કરી અને પ્રજાની વચ્ચે જઈ અને પણ આ મતદાન કરાવી અને પાર્ટીને આજે આ સીટ જાળવવામાં મદદરૂપ થયા છે. તો સૌનો હૃદયપૂર્વક આભાર.